હારીજ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી શહેરીજનો પરેશાન। શહેરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ કરતા ભારે વાહનો જોવા મળ્યા, જેને લઈને શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ। નાના વાહનો તેમજ રાહદારીઓ તેમજ અકસ્માતમાં ભોગ બનેલ દર્દીઓને શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં લઈ જતા એમ્બ્યુલન્સને પણ વારંવાર ટ્રાફિક જામમાં ફસાઈ જતી હોય છે। દર્દીઓને ભારે પીડા સહન કરવી પડતી હોય છે। છેલ્લા 6 મહિનાથી શહેરીજનો ટ્રાફિક સમસ્યાથી પરેશાન બની રહ્યા છે। પાલિકા દ્વારા શહેરની રેફરલ હોસ્પિટલ જવાના માર્ગની આગળ જલારામ હોટલ પાસે ભારે વાહનો પ્રતિબંધિત બેરિકેડ લગાવવામાં આવ્યું છે। બેરિકેડની કોઈ બંને બાજુ સપોર્ટ કે પિલર ઊભું કરવાના બદલે બંને બાજુ એક જ બાજુ ઇલેક્ટ્રોનિક થાંભલા સાથે તેમજ એક બાજુ સીસી કેમેરાના થાંભલા સાથે જોઈન્ટ કરેલ છે। બેરિકેડ નાના વાહનોને અડકતું હોય અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર, હારીજ પાટણ। આજે બેરિકેડ લગાવ્યું છે, કોઈ નગરપાલિકા પ્લાનિંગ વગર લગાવ્યું। એમ્બ્યુલન્સ પણ નીકળી શકે એટલી હાઈટ નથી આપી અમને, અને અલગ પોલ ઊભા કરવા પડે, પોલ ઊભા નથી કર્યા અને જીબીને રબરનો ઉપયોગ કરીને બેરિકેડ લગાવ્યું છે। અત્યારે હાલ બે સાધનોનો એક્સિડન્ટ થયા અને બેરિકેડ છોડી આના લીધે જીબી ધોબલો નીચે પડી જાય, નુકસાન અને આગની શક્યતા વધી જાય એમ છે। અને જીબીનો ધોબલો પણ અત્યારે હાલી ગયો છે। જો આ ધોબલો પડી જાય અને આ બાજુની દુકાન જે છે એનું આખું શટર પણ અત્યારે હાલી ગયું છે। આ બાજુની દુકાનનું આખું શટર પણ હાલી ગયું। અત્યારે હાલ એક ડાલું આ બેરિકેડને અડી ગયું, એના કારણે આખો ધોબલો જીબીને હલવા માંડ્યો છે। હાલની પરિસ્થિતિ કેવી છે કે આ જે ઈંગલો મારવામાં ઈંગલો પડે એવી છે, કોકના માથે પડે તો એનો જવાબદાર કોણ રહે? નગરપાલિકા જવાબદાર રહેશે। આપનું નામ શું ને શું હોદ્દો? નીતિન ઠક્કર, હાઈ સાહેબ, કોંગ્રેસ પ્રમુખ।